हाय गाइस, कैसे हो। ये मेरा कितना भी व्लॉग होगा, याद भी नहीं मैंने कितने भी बना दिए। तो आज मैं यहाँ का दूसरा दिन था मेरा। तो मैंने सुबह का ब्रेकफास्ट में कॉफ़ी, चा, दूध, લાટ વસ્તુ હતી, ઉપમા, ફાફડી. અહીંયા ગુજરાતનું જ ખાવાનું મળે. બધા હિન્દી હોય એટલે ગુજરાતીનું. દાદરની વ્યવસ્થા છે, લીફની છે. તો લીફમાં જવું હોય લીફમાં, દાદરા ચડી જવું હોય દાદરા. એક બહુ રૂમની છે, સર્વિસ છે સારી શકશે ગામની. મને તો ગમી. તમે ક્યારેક દિલ્હી બિલ્લી આવો, ફરવું હોય તો અક્ષરધામ આવજો. ચિઠ્ઠી લખાવવી પડે એ તો હોય, તમે એ બ્લોગ જોઈને આવો એમ કહેવું ને તો તમને ચિઠ્ઠી નહીં લખાવવી પડે. મારી રૂમું છે જ અહીંયા 104 ને 101. અહીંયા આમ રોકાણા છીએ. હવે આજ જવાના ચાંદની બજાર. કાલે એક માર્કેટમાં ગયા, ત્યાંથી મેં ઘડિયાળ લીધી 302. એક માર પાસે છે, એકમાં પપ્પાએ પહેરી છે. સારી ઘડિયાળ છે. હવે આપણે જ્યારે હમણાં ચાંદની બજારમાં જાવ, રેપિડો બુક કરી ત્યાંથી કંઈક લેવું તો એ તમને ત્યાં એમ ન ખોલાય. બાકી તો વિડીયો બનાવું ન્યાય ફોન લઈ જાય એટલે. ચોરીની સંભાવના એટલે ઉધન જે લઈ દેખાડે સારામાં સારી, બધા સસ્તું બધું મળી રહે. ને લિફ્ટની વ્યવસ્થા, મંદિરે છે અહીંયા. મંદિર, ખાવાનું 3 ટાઈમ. પછી એક શો હાલે, સોમવારે એકનો દી બંધ રહે. એટલે તમે આવતા નહીં સોમવારે, મંગળવારે એમ આવજો, સોમવારે બંધ રહે અહીંયા. કાલે એટલે મેં વધુ જગ્યાએ ન જ ગયો, યાદ છે જે ખુલ્લું હોય ત્યાં જ ગયો હતો. આ જવાનો છું બજાર. તો હવે આ વિડીયો અહીંયા બતાવી. જય શ્રી રામ. ફોલો, સબસ્ક્રાઈબ અને વ્યૂ વધારવાના કામ કરજો. બીજું તો હું બાય બાય.